ત્યારે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું। વેરી ગુડ મોર્નિંગ। અને જૂન સિરીઝ જો છેલ્લા 3-4 વર્ષમાં અને છેલ્લા 10-1 વર્ષની વાત કરીએ તો મોટેભાગે પોઝિટિવ રહી છે। હવે આપણે મેના ઘટાડા બાદ એપ્રિલમાં થોડીક રિકવરી જોઈ, મેમાં કન્સોલિડેશન જોયું। હવે તમારો શું મત બની રહ્યો છે? કારણ કે ઓવરઓલ આપણે આખી મે સિરીઝ જોઈએ તો બહુ જ સીમિત રેન્જની અંદર કારોબાર કરતા આપણે કાઢ્યા છે દિવસો। તો હવે જૂનમાં શું તમે અહીંયાથી એન્ટિસિપેટ કરી રહ્યા છો નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે? ગુડ મોર્નિંગ નીરજસિંહ। નિફ્ટીની અંદર અગર આપણે વાત કરીએ તો ડેફિનેટલી આપણે જે લાસ્ટ વીક વાત કરેલી 20 તારીખના અપ્રોક્સિમેટલી એના પછી નિફ્ટીમાં અરાઉન્ડ અપ્રોક્સ 2.96 એટલે 3%નું આપણે એક તેજી જોઈ હતી અરાઉન્ડ 600-650 પોઈન્ટની। અને જે રીતે પેટર્નની આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી AB ઇક્વલ ટુ CD પેટર્ન એ જ આપણને બનતી જોવા મળી રહી છે। અત્યારે એક નાનો મોટું સાઇડવેઝ એક્સપેક્ટેડ છે 3-4 દિવસ સુધી, પણ ઓવરઓલ જૂનમાં એક્સપેક્ટેશન એ જ રહેશે કે ઉપરનું જે મેઇન લેવલ છે 24,500 એક મોટું હર્ડલ રહેશે। બટ એક્સપેક્ટેશન એ છે કે એક વખત આપણને એના લેવલ્સ એ જોવા ડેફિનેટલી મળશે। એટલે જૂન માટે એક મોટું લેવલ છે 24,500નું। એ આપણે નોટ એન્ડ ઓફ ધ જૂન બટ મિડ જૂન સુધી આપણે એને એક્સપેક્ટ કરી શકીએ છીએ 24,500નું। અને ડાઉનસાઇડમાં મેક્સિમમ અગર કઈ વર્સ્ટ કેસ સિનારીઓ આવે છે તો ફરીથી આપણે જે સપોર્ટ ઝોન હતો 23,500 23,400 એ ટાઈમિંગ માટે જોઈ શકે છે। બટ ઓવરઓલ બાયસ ઉપરનું જ રહેશે નિફ્ટીની અંદર। વેરેસ બેંક નિફ્ટીની વાત કરીએ છીએ, અગેન બેંક નિફ્ટી સિંગલ વીક જેમ નિફ્ટી 3% ચાલી હતી એમ બેંક નિફ્ટી અપ્રોક્સિમેટલી 2700 પોઈન્ટ ચાલી છે। આપણે લાસ્ટ વીક જ્યારે વાત કરેલી એના પછી પર્સન્ટેજ ટર્મ્સમાં 5.11% છે। અને ઓવરઓલ બેંક નિફ્ટીમાં પુલબેક એક્સપેક્ટેડ છે થોડો, બીકોઝ કમ્પેરેટિવલી આઉટ પરફોર્મ કર્યું છે નિફ્ટીના કમ્પેરિઝનમાં। એટલે નાનું મોટું પ્રેશર રહેશે બેંક નિફ્ટીમાં ઉપરથી। બટ નીચેમાં અગર કરંટ લેવલ્સ 55,000 છે, નીચે 300-400 પોઈન્ટ અગર મળે છે બેંક નિફ્ટી તો ડેફિનેટલી બાય કરવાની જ સલાહ રહેશે। અને જૂનની વાત કરીએ આપણે તો ઉપરમાં મને અગેન જે મેજર રેઝિસ્ટન્સ આમાં 56,300-400 છે એ આપણને મિડ જૂન સુધી જોવા મળી શકે છે। એક મોટો રેઝિસ્ટન્સ પણ રહેશે। એટલે પહેલો ટાર્ગેટ આપણે 56,300 નો બેંક નિફ્ટીમાં લઈને ચાલશે। એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે એક પોઝિટિવ મત ઓવરઓલ જૂન સિરીઝ માટે બનતો દેખાઈ રહ્યો છે કે જ્યાં તમને મિડ જૂન સુધીમાં નિફ્ટી ફરી એક વખત 24,500 અટેમ્પ્ટ કરતી દેખાઈ શકે છે અને બેંક નિફ્ટી 56,300 સુધી પણ અટેમ્પ્ટ કરતું દેખાઈ શકે છે। એટલે એના પર એક નજર રાખવાની છે કે કઈ રીતે હવે આપણને અહીંયાથી કામકાજ થતું જોવા મળે છે। પોઝિટિવ રહેવાની અપેક્ષા અહીંયાથી આપણને બનતી જોવા મળી રહી છે અત્યારે, એટલે એના પર તો એક ચોક્કસથી નજર રાખીશું। પરંતુ આજના દિવસ